વાવ વાવ વાવ. હા ખમણ વઘારી નાખ્યા છે. પેલા મારે તમને કેવું છે આખું બંધ કરી. હા શ્રીનાથજી બાવાની જય. તો ચાલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. જો નાહી ધોઈને તૈયાર થઈ ગયો, રૂટીન પૂરું કરી દીધું છે મેં. રાધિકાને છે આજે રજા, તો રાધિકા છે હજી રૂટીનમાં. તો એ પણ હમણાં થોડી વારમાં રૂટીન પૂરું કરીને આવી જશે, જોઈન કરશે અમને. અને રાધિકા આજે અમારા માટે બનાવવાની છે નાયલોન ખમણ. તો રાધિકા હમણાં રૂટીન પૂરું કરીને આવે ત્યારે બનાવશે નાયલોન ખમણ. ત્યાં સુધી મારે કરવાનું છે, રસોડામાં બની ગયું છે મારા માટે રોટલીનું શાક. થોડાક દિવસ પહેલાં બન્યું હતું એવું આજે પાછું બનાવ્યું છે. મેં મારા મમ્મીને કીધું કે મારા માટે તમે રોટલીનું શાક બનાવો. તો આજે અમે એટલે કે મારા મમ્મીએ મારા માટે બનાવી નાખ્યું છે. વાવ વાવ વાવ. સવારમાં બની ગયું છે. કેમ એટલે હું કેમ જય શ્રી કૃષ્ણ કહેવાય જ ને, એમાં શું વાંધો છે? રોટલીનું શાક તારી માટે. તો ચાલો, પેલા હું હવે થોડુંક હું ખાઈ લઈશ, પછી નાયલોન ખમણ તો પછી ખવાશે. કેમ કે આ આપણું નાયલોન ખમણ પેલા ફેવરિટ આ છે. નાનપણની યાદ તાજી કરાવી દે. આ બહુ ખાધું નાનપણમાં અમે. યમુના છે ને અંદર હોતી હતી હો. તે એ કે થોડીક ઉઠી ને, તે ઉઠીને તરત કે મારે બહાર જવું. મેં કીધું બહાર શું છે? એ કે હા. ત્યાં જો અહીંયા આવીને હોઈ ગઈ છે. અય યમુના, ક્યાં હોતી છો? હે ક્યાં હોતી છો? બસ મેં કીધું ઓઢવું છે? કે હા. તે જો ઓઢાડી દીધું કમ્પ્લેટ. કેવી બહાર આવીને હોઈ ગઈ સવારમાં. હાલો, દાદા લેવા ગયા છે યમુના બેન ને. બહુ ટાઈમ છે કેમ ને? યમુના બેન આવી ગયા ઘરમાં. હું હોઈશું ને એ ખબર ન પડી કે બહાર હોઉં, બહાર હું રહી આવ્યો. ઓઢાડી ઘડીક હોતી, પછી આવી ગઈ. અહીંયા આવીને હોઈ ગઈ. ચાલો, તો જો હું એકલો જમવા બેસી ગયો છું. બધા પોતપોતાનું કામ કરે છે. મેં લઈ લીધું છે અહીંયા રોટલી શાક અને છાસ. મારું ફેવરેટ છે, મારથી રહેવાનું નહીં અત્યારમાં. રાધિકા ખમણ બનાવે છે તો હું બેસી ગયો ખાવા થોડી વાર. રાધિકા ખમણ બનાવીને હારવાર પીરસી દે તો ખાઈ લો. ચાલો, તો રાધિકાએ તૈયારી ચાલુ કરી દીધી છે. ઢોકળિયું મૂકી દીધું છે. આ બાજુ લોટ લઈ લીધો છે. નાયલોન ખમણ. જય શ્રી કૃષ્ણ કરો બધાને. જય શ્રી કૃષ્ણ. થોડુંક જોરથી બોલવાનું રાખો. નિધિબેન કહેતા હતી કે બહુ ધીમું બોલે છે કે રાધીબેન. જય શ્રી કૃષ્ણ. રાયડું નાખવા નથી દે. એ હાજે તમે કાલ મજા કરી એમ ને પછી મોઢે સુધી. સરસ. ચાલો, જો બેટર બનીને રેડી થઈ ગયું છે. અને આમ જો તમે ડીશમાં રેડાઈ ગયું છે નાયલોન ખમણનું બેટર. હમણાં તમે જોઈજો ફૂલીને દડા જેવા રાધિકા કરી નાખશે થોડીક વારમાં. હાલો આવી જાવ બધા નાયલોન ખમણ ખાવા. તો બનવા છે હમણાં બની જાય. નાયલોન ખમણ લેવાનું નહીં. ચાલો, ઢોકળિયામાં પૂરી દીધું છે બેટરને. હમણાં ખાઈ પી દડા જેવું થાય ને, ફૂલીને દડા જેવું કઈ કાઢવાનું છે. બરાબર ને રાધિકા? સાયકલ મારી સોનાની સાયકલ. અરે
આમ જોઈ લે, જબરદસ્ત. વાહ રાધિકા, વાહ કેવી રીતે બનાવીશું તું? નહીં ખરેખર નાયલોન ખમણ મેં પેલી ટ્રાય કરી છે ને, તો મારથી કોઈ દી બન્યા નથી. હું તો ખોલું ને ત્યાં સીધા બેસી જાય, હેઠા બેસી જાય, સીધા ફૂલેલા હોય તો હેઠા બેસી જાય. અને રાધિકાથી ખબર નહીં કેમ બને છે. રાધિકા કઈ સિક્રેટ કહેતી નથી, મને કઈ શીખવાડતી નથી. જો આવું સિક્રેટ છે એનું કોઈને સમજ ન પડે. તમને સમજ પડી હોય ને તો કહેજો. શીખ્યા છે ધીમે ધીમે સાયકલ. હાલ હું શીખવાડવા આવીશ. પગમાં પેન્ડલ પગે પગે ઓલું કઈ કેમ ચાલો જો ખમણ બનીને રેડી થઈ ગયા છે. આમ જોવો તમે, યમ્મી યમ્મી ખમણ હો. હા ટ્રસ્ટી અને જાળીદાર અને પોચા પોચા રૂ જેવા ખમણ, પોચા પોચા રૂ જેવા નાયલોન હોય. ચાલો રાધિકા ખમણ બનાવે છે, મારા મમ્મી ભાખરી બનાવે છે. આમાં હજી એક ખમણની ડીશ છે, એટલે એ બની જાય પછી અમે જમવા માટે બેસવાના છે. મેં તો અડધું જમી લીધું છે, હવે અડધું જમવાનું બાકી છે. એવા છે જો ત્રણ જણા એક સોફા ઉપર હો. એમના બેન અહીંયા, હું અહીંયા ને અહીંયા નીશભાઈ. એ નીશભાઈ જોઈ રહ્યા નીશભાઈ. ત્રણ જણા એક સોફા ઉપર. હાય જય શ્રી કૃષ્ણ કરાય. હાય ન કરાય, જય શ્રી કૃષ્ણ કરાય. હાય પેલા જય શ્રી કૃષ્ણ કહે. માથું ઓળવા શીખ્યું છોકરીઓ. બેન ને બકલ ના દેવાની, હેરસ્ટાઈલ લેવાની. બતાય તારી હેરસ્ટાઈલ બધાને હેરસ્ટાઈલ પડી ગઈ. કેમ ના કામ કરો હાલો. રાધી દે એને. હાલો ખાવાનું મૂકી આવો પેલી રૂમમાં. હો પેલી રૂમમાં મુકાશે. જા પેલી રૂમ. અહીંયા 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 ન્યા ન હોય. એ જોઈ લે આ છોકરી શું કરું, કામ તો કરી દે પણ આપણું વધારે હોતા રહ્યો. ક્યાં મૂકીને આવી. હું આમ જો હાલે હાલે હાલે. ઓકે ઠારવા મૂકે છે. હા ભાખરી ઠારવા મૂકે. પપ્પા હવે ઉમર પડી બસ. ન્યા રેવા દે, ચપ્પલ પાસે ન મૂકતી હો. ચપ્પલ પાસે નહીં નહીં નહીં. બસ ગુડ. જાઓ બીજું કઈક લઈએ. બીજું કઈક તો લઈએ. બા મમ્મી આપે જા બીજું. હા બીજું કઈક આપે લઈએ જા. જલ્દી જા, એમ નો જવાનું હોય. 4 વાગે મળી આલો. હા ખમણ વઘારી નાખ્યા છે. ભાખી ક્યાં છે? ભાખી ક્યાં છે? બટલી તો નાની બાટલી. ક્યાં ભળે એ ભાખરી નાની? ક્યાં છે બાટલી? ચાલો રાધિકાએ ખમણ વઘારી નાખ્યા છે. નાની હમણાં બહુ બોલે છે ને કાકુ બધું બોલે ને. હા બહુ બોલવા મળી છે. નાની ક્યાં છે બાટલી? બાટલી ક્યાં છે? ચાલો આજે જમવામાં સવારમાં થોડુંક થઈ ગયું છે મોડું. ખમણ બનાવવામાં એક પછી એક ડીશ બનતી હતી, થોડીક વાર લાગી. અને આ બે ભાઈ બેન ને જો નવી ડીશ આપી દીધી હો. દાદી આવી આખું બંધ કરી. હા યાર જો તમે કરો, જો કરો. મારે જો હે તમે ભાઈ બેન ને બે ને નવી થાળી આપી દીધી. હા કરું છું પણ થાળી તો આવવા દે. આયા અહીં થાળી નથી ની કે પ્રાર્થના કરો. હા લઈ લો, હાલ સાત લઈ લો. હા મૂકી દે ત્યાં.
ચાલો તો અમે આવી ગયા છીએ આજદા બટેકા લેવા. બટેકા થઈ ગયા છે પૂરા ઘરે, તો ખાલી બટેકા લેવા આજદામાં અમે પહોંચી ગયા છીએ. ચાલો જો આજદામાંથી શોપિંગ કરીને મારી ઓફિસે જઈએ એવા. થોડુંક આ પેપર વર્ક કલેક્ટ કરવાનું હતું, જો કાગળિયા પડ્યા છે એ કલેક્ટ કરીને હવે જઈએ છીએ પાછા વિસ્ટન ટાઉનમાં. ત્યાં થોડી ખરીદી કરીએ, પછી ત્યાંથી જઈએ આપણે ઘરે. બરાબર. તો રોવા મળું. અમે વિસ્ટન ટાઉનમાં આવી ગયા છીએ અને અહીંયા ચાલે છે થોડી શોપિંગ. બોલ ને આનું. BOOTS. હા ચાલો તો હવે આનું પતે ને તો ફટાફટ ઘરે જઈએ. નકર હવે આ ખબર નહીં હાંસ પાડી દે અમારી, એવું લાગે છે હાંસ પડી જાય. હાલ ઘરે વી જાય, મળે ને તું એકલો આવજે લઈ જા. હું નહીં આવું એકલો. હા તું લઈ લે અત્યારે તારે જે લેવું છે. હે રાધી, આમ જો અત્યારે લઈને ઉપડી છે હો. જો બે બોટલ લઈ લીધી સેન્સબરી માંથી, અત્યારે લઈ લીધું છે ઓઇલ. કેમ કે અમારી પાસે છે ને મારા ક્લાયન્ટે એક ગિફ્ટ કાર્ડ આપ્યું હતું મને 25 પાઉન્ડનું, જે સેન્સબરીનું જ હતું, એટલે સેન્સબરીમાં જ યુઝ થાય. હવે તમને ખબર છે કે હું ટેસ્કો અને આજદા વધુ જાઉં છું, સેન્સબરીમાં જતો નથી. તો એટલે સેન્સબરીમાં અત્યારે ગયા અને ત્યાંથી છે ને લઈ લીધું અમે ઓઇલ. સેન્સબરીમાંથી ઓઇલ લઈ લીધું એટલે આપણે એ તો ગમે ત્યારે યુઝ થઈ જ જવાનું હોય એમ. 3:20 થઈ ગઈ છે અને ઘરે પહોંચી ગયા છીએ. અહીંયા આવ્યા ને બેન હુતા હતા, અમારે હુતા હતા, અત્યારે હુતા છે. એને તો કઈ ટેન્શન છે નહીં, જી મજા કરે છે, એનો મસ્તીનો ટાઈમ સ્પેન્ડ કરે છે અત્યારે. હું કે મમ્મી મજા જ કરે ને, હજી નાની છે તો એમ. પછી કરવું છે આવ્યો નડાપીઠ એ વાત સાચી. જીવે ત્યાં લગી પછી અત્યારે તેને પહોંચશે, કઈ વાંધો નથી. તો ચાલો હવે સાંજે પાછી નાઇટ શિફ્ટ છે, તો ઘડીક આરામ કરવો છે, હુઈ જાય પછી ઉઠીને ખાઈ પીને જોબ ઉપર. ચાલો 5:45 થયા છે અને આપણે ઉઠી ગયા છીએ. ઉપરથી નીચે આવ્યા ત્યાં રાધિકાએ તો ચાલુ કરી દીધું છે રાંધવાનું. આ બને છે તુરિયા પાત્રા. ક્યાં છે? પાત્રા કાઢી લેતા હોય તો થાક નહીં, ફાલ્કન માંથી પાન. તુરિયાનું ખાલી શાક. લલિતા માસી ક્યાં જાવ છો? હજી તો આવ્યા છો ને? હાલ જાય કેટલું અડધી પોણે કલાક ઉપર થતા અહીંયા રમી છે. બેઠા હોત તો ઘડી હવે પછી આ થાકી ગયા પડદા ઈ નો થાકે, પાછી પાછી ભૂલ પડે. પણ હું આ બાથે ગતા ઘડી નોખા પાડવા દઈને બે રાતા બાદે ઘડીક ને એમાં હું છે. આવજે રેવતી. હા રવામાં ખાંડ નહીં નાખતી ખાલી. મોળો રોવો તમારે ખાન પર માર સરી પર કેટલા વિડિયો બનાવ્યો તો તે દુન મને બસ કરે શું બની ના બનાવો તો બીજું શું? ખાઈએ થોડું તો ઓલું કરજો આલુ દેવા સાંસ આપણે બી દઈએ હું રવો ને શાક કરી નાખું ને ચા. ઓકે જાય હાલ. એ બાપા ના રે ના. આમ જોવો રાધિકાએ બનાવી નાખ્યો છે રવો. હમણાં રવો કરતી હતી ને, આ બધું શાક બને છે, રવો. ખાવા આવો તમારા ઘર બનાવ્યો તો ને અમે બે માણે નથી ખાધો એટલે અમારે બનાવવો પડે. પાણીમાં બનાવવાનું છે એમ ને? આના દૂધનો દૂધમાં બનાવવાનું છે. ઓકે કાજલ ને ખાવા બોલાવીએ. સુગંધ આવા મળી, સુગંધ રવાની સુગંધ. જો આ બાજુ રોટલા થાય છે, આ બાજુ રવો અને શાક બનીને થઈ ગયું છે રેડી. તો આવી જાવ બધા ખાવા.
જો બચ્ચા પાર્ટી અહીંયા રમી રહી છે. મંત્ર છે, એનિક છે, રિવાંશ છે અને નીશ જ્યારે રમે છે. ઈ બોલે નહીં કઈ સમજાય નહીં આપણને, એક શબ્દ ન સમજાય. વેર યુ ગોઈંગ? Why are you following him? જો કઈક રમે છે, આપણને એમાં કઈ ખબર નથી પડતી. કઈક રમે છે. આપણે હાલો એક પાર્સલ દેવા જવાનું છે, તો દઈ આવીએ દુકાનમાં. યમુના માટે આ મંગાવ્યું હતું, કેટ લેડર હતી, નાની સીડી હતી, ટૂંકું પડ્યું હતું. હવે રિટર્ન દેવા જઈશ અમે. હાલો યમુના, ઓલા યમુના હું હાલો રાધી. મોટી યમુના હાલ, એ મોટી યમુના હાલ. ની યમુના પપ્પા રામભાઈ ની દુકાને જવાનું છે. પપ્પા જોજો ઓલા બધાને વચ્ચે ખાવ. ચાલો જો બચ્ચા પાર્ટી બધી જમવા બેસી ગઈ છે. મોરબો ખાવો હે? મોરબો રવો ને શાક ને દૂધ ને અથાણું ને લઈને હો. મંત્ર, રિવાંશ, નીજ, હું, યમુના, મારા પપ્પા, મારા મમ્મી અને રાધિકા બધાને પીરસે છે. બરાબર, બધાને પીરસી દે. અને પછી અમે હું જમીને જાઉં, કેમ કે આપણે થઈ ગયો જોબ નો ટાઈમ. જો 7:30 તો થવા આવ્યા. મારે ફટાફટ નીકળવું પડશે. આજ જવાનું છે હિંકલી, એટલે વહેલું છે. આમ જોવો તમે, ખાતા ખાતા છે રમેશ. ચાલો રાધિકા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ચાલો તો આપણે જોબે જવાનો ટાઈમ થઈ ગયો છે, ફૂલ એ ફૂલ. તો નીકળીએ છીએ હવે. ડાયરેક્ટ મળશું જોબ ઉપર. પણ એ પહેલા મારે તમને કેવું છે કાલે અમે જઈએ છીએ છોકરાઓને લઈને થીમ પાર્કમાં, જ્યાં એ લોકો બહુ જ મજા કરવાના છે. તો તમે વ્લોગ જોતા રહેજો, મજા આવશે. કાલના વ્લોગમાં છોકરાઓ કેવી મસ્તી કરે છે ને કેવી મોજ કરે છે. તો તમે એની છોકરાઓની મોજ જોવા માટે કાલનો વ્લોગ અચૂક જોજો. ચાલો તો મળીએ આપણે જોબ ઉપર. ચાલો 8:04 જસ્ટ થઈ છે, 3 હતી. 8:04 પહોંચી ગયા છીએ. ફટાફટ અંદર જવું પડશે. 4 મિનિટ આપણે લેટ છીએ, પણ ચાલશે, વાંધો નથી કાંઈ. અને આગળ મેં વાત કરી છે એ રીતે વાંધો નથી. ચાલો તો જો આજનો દિવસ તો ખાલી રૂટીનમાં વયો ગયો. ગ્રોસરી શોપિંગ કરી, ઓફિસેથી અચાનક ફોન આવ્યો, તો જો આ યાદ આવી ગયો, કાગળિયા લેતા જવાના છે. તો તમારી જોડે વાત કરવામાં યાદ આવી ગયું. થેન્ક યુ બધાનો, ખૂબ ખૂબ આભાર, તમે યાદ કરાવી દીધું મને. તો ઓફિસેથી ફોન આવ્યો તો આ લઈ આવ્યો કાગળિયા, અને બાકી ગ્રોસરી થોડી ઘણી શોપિંગ કરી. બસ બીજું કાંઈ હતું નહીં ખાસ. તો આજનો અમારો ડેઈલી રૂટીનનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.